हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी नीट Q&A। हूँ छूँ मनीष मेवाड़ा। तो मित्रों, આપણે ધોરણ 12નું સેકન્ડ નંબરનું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, લિંગી પ્રજનન મિત્રો ભણી રહ્યા છે। બહુ ડિટેલમાં NCERT લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે। લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પરપરાગનયન માટેની બાહ્ય જે પ્રયુક્તિઓ હતા એના વિશે આપણે વાત કરી હતી મિત્રો। સ્વપરાગનયનને રોકવા માટેની પ્રયુક્તિઓ અને પરપરાગનયનને પ્રેરવા માટેની પ્રકૃતિઓ વિશે ડિટેલમાં પ્રયુક્તિઓ ભણ્યા હતા લાઇન ટુ લાઇન NCERT મિત્રો। આજે આપણે પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયા વિશે ડિટેલમાં NCERT લાઇન ટુ લાઇન એક એક વર્ડ જાણીશું। છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, નહીં તો મિત્રો અધૂરું જ્ઞાન ના હોવાને બરાબર છે। તો મિત્રો, જો તમે નવા હો, પહેલી વાર મારી ચેનલ જોઈ રહ્યા છો તો મિત્રો આજે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું અહીંયા મિત્રો હું દરેક ચેપ્ટર, દરેક પ્રકરણ ડિટેલમાં ગુજરાતીમાં મિત્રો એક એક લાઇન ટુ લાઇન હું તમને સમજાવવાનો છું, જેથી NCERTના દરેક શબ્દો તમને ખબર પડી જાય અને નીટના દરેક પેપર તમને સહેલા લાગે। એકદમ બધા જ રેફરન્સ બુકના પ્રશ્નો તમને આવડી જશે 110% મિત્રો। તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજે આપણે સમજીએ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કેવી રીતે થાય છે, એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે કેવી રીતે આંતરક્રિયાઓ થાય છે એના વિશે ડિટેલમાં સમજ લેવાની છે આપણે। તો પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી, રાઈટ। કે પરાગનયન છે એ મિત્રો દરેક મતલબ કે એ જ જાતિના પરાગાસન પર તે જ જાતિની સંગત પરાગરજ બેસે, રાઈટ। જો મિત્રો હું તમને બે વસ્તુ ક્લિયર કરી દઉં કે સપોઝ આ એક પુષ્પ છે અને એની અંદર મિત્રો પરાગાશય છે, રાઈટ, અને અહીંયા સ્ત્રીકેસર છે, રાઈટ, પરાગાસન છે, તો એની જ જાતિની પરાગરજ આના ઉપર બેસે એની કોઈ ખાતરી નથી હોતી મિત્રો, યાદ રાખજો। અને જો બેસે છે મિત્રો, સપોઝ સ્થાપન થાય છે, એ જ પુષ્પની પરાગરજ સ્થાપન થાય છે, તો એવી પરાગરજને કહેવાશે સંગત પરાગરજ। પણ સંગત કેવી મિત્રો? સ્વયં સંગત। હું અહીંયા ક્લિયરલી લખું છું કે એની જ પુષ્પની, એની જ જાતિની પરાગરજ જો એના ઉપર સ્થાપિત થાય છે તો સ્વયં સંગત પરાગરજ કહેવાશે, સ્થાપિત થાય છે તો, રાઈટ। પણ આવું મિત્રો, આવા વહનની કોઈ ખાતરી હોતી નથી, રાઈટ, કે સ્થાપન થાય પણ ના પણ થાય। જો નહીં થાય મિત્રો, જો એના જ પુષ્પની આ જો અહીંયા પુષ્પ દોર્યું છે, એ આકૃતિ તમારે ધ્યાનમાં રાખવાની છે, જો સ્થાપિત ના થાય, રાઈટ, તો તેને કહેવાશે સ્વયં અસંગત, રાઈટ। જો સ્થાપિત ના થાય તો એને કહેવાશે સ્વયં અસંગત, ક્લિયર। જો બીજા પુષ્પની વાત કરીએ આપણે, સપોઝ કે આ બીજું પુષ્પ છે, એનું પરાગરજ મતલબ પરાગાશય છે અને અહીંયા સ્ત્રીકેસર છે, બીજું પુષ્પ અહીંયા છે, બીજી વનસ્પતિનું અહીંયા પરાગાશય છે અને પરાગાસન છે, તો અહીંયાથી મિત્રો પરાગરજ આના ઉપર સ્થાપિત થઈ જાય, મતલબ બીજી વનસ્પતિની ઉપર, તો એને સિમ્પલ આપણે કહીશું સંગત પરાગરજ, અને નહીં થાય તો એને આપણે સિમ્પલ કહીશું અસંગત। તો જો આમાં ફરક છે મિત્રો કે પોતાના પુષ્પ માટે મેં વાત કરી ત્યારે આગળ શબ્દ લગાવ્યો સ્વયં સંગત, સ્વયં અસંગત, રાઈટ। જો સ્થાપિત થશે, પરાગરજ સ્થાપિત થશે તો એને કહીશું સ્વયં સંગત, અને જો પરાગરજ પોતાની પરાગરજ સ્થાપિત નહીં થાય તો એને કહીશું સ્વયં અસંગત, ક્લિયર। અને જો બીજા વનસ્પતિની, બીજી જાતિની વનસ્પતિની પરાગરજ બીજા પુષ્પો પર સ્થાપિત થાય તો સિમ્પલ એને કહીશું સંગત પરાગરજ, એને અનુકૂળ આવે છે, અને નહીં થાય તો એને સિમ્પલ કહીશું અસંગત પરાગરજ, ઓકે। તો અહીંયા લખ્યું છે વહનની ખાતરી આપતું નથી, તો એને શું કહીશું કે તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિની સંગત પરાગરજ હોય તો પણ મિત્રો મતલબ પોતાની જો સ્થાપિત થાય તો એને સંગત કહેવાશે, પણ એવું દર વખત થાય એવું જરૂરી નથી। ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની જો તે સ્વયં અસંગત પરાગરજ હોય તો ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે, એટલે કે મિત્રો જો મતલબ સ્થાપિત થઈ જાય છે પણ એ સ્થાપન થઈ શકતું નથી, રાઈટ, એટલા માટે સ્વ અસંગત કહેવામાં આવે છે, ક્લિયર। એ ખોટા પ્રકારની છે એટલા માટે સ્વ અસંગત કહેવામાં આવશે। જો ફરીથી કહું છું કે પોતાની પરાગરજ છે એના ઉપર સ્થાપિત થશે, રાઈટ, પણ સ્થાપિત થઈ નહીં શકે તો એને સ્વયં અસંગત કહીશું। તમને અહીંયા થોડું કન્ફ્યુઝન થતું છે, પણ મેં આ ચિત્રોમાં તમને ક્લિયર કર્યું છે, રાઈટ, કે જો પરાગરજ, તમારે એટલું યાદ રાખવાનું છે મિત્રો કે પરાગરજ જો સ્થાપન થાય, રાઈટ, તો એને સંગત કહીશું, જો પોતાની હશે તો સ્વયં સંગત કહીશું, નહીં હોય તો એ સ્વયં અસંગત કહીશું, ક્લિયર। તો દર વખત મિત્રો પોતાની જ પરાગરજ છે સ્થાપન થાય એવું જરૂર નથી, પહેલી લાઈનમાં લખેલું છે, રાઈટ। જો ના થાય તો મિત્રો સ્વયં અસંગત કહીશું, ક્લિયર। જો થઈ જાય તો સ્વયં સંગત છે, રાઈટ, અને બીજાની કોઈ થઈ જાય તો સિમ્પલ સંગત, અને ના થાય તો મિત્રો આપણે એને અસંગત કહીશું, ક્લિયર। તો આ વસ્તુ ક્લિયર રાખવાની છે તમારે, એકદમ આમાં કોઈ વધારે નોલેજ નથી મિત્રો, આટલું સિમ્પલ તમારે યાદ રાખવાનું છે। હવે જુઓ કે પરાગાસનની પરાગરજની ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે તે સાચા પ્રકારની કે છે કે ખોટા પ્રકારની, સંગત છે કે અસંગત। જો મિત્રો સંગત હશે તો સ્થાપન થશે સિમ્પલ, અને અસંગત હશે તો સ્થાપન થશે નહીં, રાઈટ। જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્વફલન ઘટનાઓને પ્રેરે છે, મતલબ કે અહીંયા સ્ત્રીકેસર છે એનું પરાગાસન છે,
રાઈટ, અને એના ઉપર પરાગરજ બેસે છે. જો એને અનુકૂળ આવશે તો એ અંકુરણ કરશે. ક્લિયર? આ અંકુરણ કરે તો આવી પરાગરજને આપણે શું કહીશું? સંગત પરાગરજ. જો અંકુરણ ના થયું તો સમજી લેવું કે આ સંગત પરાગરજ છે. એ કોઈ પણ હોઈ શકે છે મિત્રો, પોતાની પણ હોઈ શકે છે અને બીજાની પણ હોઈ શકે છે. જો પોતાની હશે તો આપણે એને કહીશું સ્વયં અસંગત. જો ના થાય તો રાઈટ, અને થઈ જાય સ્થાપન તો એને કહીશું સ્વયં સંગત. બીજાની હશે તો સિમ્પલ આપણે કહીશું અસંગત. જો થઈ જાય તો, અને ના થાય તો મિત્રો આ કહીશું અસંગત. ક્લિયર છે વાત? રાઈટ. જો મતલબ અહીંયા મેં તમને કીધું કે જો સ્થાપન થઈ ગયું તો પશ્વ ફલન થશે, પશ્વ ફલન ઘટનાઓ થશે મિત્રો. સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્વ ફલન ઘટનાઓ પ્રેરે છે. તો જુઓ, જે ફલન તરફ તેને દોરી જાય છે મિત્રો. રાઈટ, હવે શું થશે કે જો સપોઝ સ્થાપન થયું તો પાછળની ઘટનાઓ ઇન ફ્યુચરમાં થવાની છે, પશ્વ ફલન ઘટનાઓ, પણ એના પહેલાં ફલન થશે મિત્રો. યાદ રાખજો. તો શું થશે? જો પરાગાસન ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે છે. મતલબ આ પરાગરજ છે એનું અંકુરણ થશે નહીં અથવા એની વૃદ્ધિ પણ થશે નહીં. રાઈટ, પરાગરજની ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. ફરીથી કહું છું, પરાગરજને આ પરાગરજ જે બેસે છે પરાગાસન ઉપર એને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતા એટલે કે એબિલિટીને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે. મતલબ પરાગાસન એને ઓળખશે કે આને ખરેખર સ્થાપિત થવા દેવી છે કે નથી થવા દેવી, એ પોતાના માટે સંગત છે કે અસંગત છે, એ પરાગાસન અને પરાગરજ બંને એકચ્યુઅલી નિશ્ચિત કરે છે. આપણે જોઈએ, જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે. મતલબ કે બંને એકબીજા સાથે પ્રતિક્રિયા કરશે, એકબીજાના કેમિકલ્સની ઓળખશે અને પછી એટલે કે કોણ? પરાગાસન અને પરાગરજ. પછી મિત્રો આગળ કઈ પ્રક્રિયા થશે? જો એને અનુકૂળ નહીં આવે તો સ્થાપિત નહીં થાય અને અસંગત કહેવાશે. જો આને અનુકૂળ આવશે તો સ્થાપિત થઈ જશે અને સંગત કહેવાશે. તો આ સંવાદમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. કોના મિત્રો? યાદ રાખજો, પરાગરજના મુખ્ય પરાગરજના જે રાસાયણિક ઘટકો છે એના અંદર રહેલા કેમિકલ છે, રાસાયણિક ઘટકો, રાઈટ, એ મહત્વનો ફાળો ભજવે છે. જો એને યોગ્ય રાઈટ આ ઘટકો યોગ્ય હશે મિત્રો પરાગાસન માટે તો એનું અંકુરણ થશે. તો યાદ રાખજો, ઓળખવા માટેના ઘટકો ક્યાં રહેલા છે? પરાગરજના અંદર રહેલા છે રાસાયણિક ઘટકો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી મિત્રો. રાઈટ, તો જ્યારે આંતરક્રિયા થાય છે તો પહેલાં મહત્વનું બની રહે છે કે પરાગરજના અંદર આ કેમિકલ આવેલા હોય છે, ઘટકો આવેલા હોય છે, જેના કારણે પરાગાસન એને ઓળખી શકે છે. ઓકે, તાજેતરમાં વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ અને અસ્વીકૃતિને અનુસાર થતી આંતરક્રિયાઓને ઓળખી શક્યા છે. રાઈટ, કે પરાગરજ એ સ્ત્રી કેસર ઓળખે છે અથવા નથી ઓળખતી એની કેટલીક રાસાયણિક ઘટનાઓ મતલબ એમને જોઈ છે અને સ્વીકૃતિ કે અસ્વીકૃતિ અને મતલબ એ જાણી ચૂક્યા છે, અભ્યાસ કરી રહ્યા છે મિત્રો. રાઈટ, તો અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રોના માર્ગે પરાગ નલિકાનું સર્જન કરે છે. તમને ખબર છે મિત્રો, હું અહીંયાથી કાર્ડ નાખું છું એટલે હું તમને બતાવી શકું કે જ્યારે પણ મોનોકોપ્લેટ અને ટ્રાઇકોપ્લેટ, તમને ખબર છે પરાગરજના પ્રકાર છે. રાઈટ, કે આ પરાગરજ છે જો એની અંદર એક જ જનન છિદ્ર આવેલું હોય આવી રીતે મિત્રો, રાઈટ, સ્પોરોપોલિન જ્યાં ના હોય તેને જનન છિદ્ર કહેવાશે. તો આવી પરાગરજને મિત્રો મોનોકોપ્લેટ કહેવામાં આવશે. તમને ખબર છે મોનોકોપ્લેટ. રાઈટ, અને જો પરાગરજની ઉપર 3 જનન છિદ્રો આવેલા છે મિત્રો, આ રીતે જુઓ. રાઈટ, આ રીતે 3 જનન છિદ્રો આવેલા છે મિત્રો, 1 2 3, તો આને કહેવાશે ટ્રાઇકોપ્લેટ. રાઈટ, ટ્રાઇકોપ્લેટ પરાગરજ કહેવામાં આવશે. હવે જ્યારે પરાગરજ છે એ સ્ત્રી કેસર ઉપર, સપોઝ માની લો કે આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, રાઈટ, આની ઉપર બેસે છે, રાઈટ, આની ઉપર બેસે છે ત્યારે જનન છિદ્ર નીચેના ભાગમાં હશે મિત્રો, આ રીતે. રાઈટ, સપોઝ આ મોનોકોપ્લેટ પરાગરજ છે તો જો જનન છિદ્ર નીચેના ભાગમાં છે, અહીંયા તમે દેખાઈ રહ્યું છે આ જનન છિદ્ર છે મિત્રો, ક્લિયરલી તમને દેખાઈ રહ્યું છે, તો નીચેના ભાગમાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયન મતલબ કે એને અનુકૂળ હશે એવી પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્ર માર્ગે પરાગ નલિકાનું સર્જન કરે છે. રાઈટ, તો અહીંયા મોટું ચિત્ર દેખાડું તમને જેથી ખબર પડે મિત્રો કે સપોઝ કે આ શું છે મિત્રો, આ છે પરાગાસન. ઓકે, સ્ત્રી કેસરનું. ઓકે, હવે અહીંયા પરાગરજ બેઠી છે ઉપર અને અહીંયા જનન છિદ્ર છે મિત્રો, અહીંયા જુઓ જનન છિદ્ર છે. અને હવે શું થાય છે કે અંદરનું જે ઇન્ટીન હોય છે, આ ઇન્ટીન છે મિત્રો, અહીંયા ડાર્ક કરું છું ઇન્ટીન, રાઈટ, પેક્ટોસેલ્યુલોઝનું બનેલું હોય છે, એ પ્રેશરાઇઝ થઈ અને આમ બહાર નીકળે છે મિત્રો, આ જનન છિદ્ર મારફતે બહાર નીકળે છે. રાઈટ, એટલે અંદર મિત્રો ફરીથી કેવું થશે, હવે આ પરાગરજ છે, અંદર ઇન્ટીન મિત્રો પ્રેશરાઇઝ થશે અને અંદરથી આ રીતે બહાર નીકળશે. રાઈટ, આને કહેવાશે પરાગ નલિકાનું અંકુરણ. શું કહેવાશે કે પરાગ નલિકાનું અંકુરણ થયું. રાઈટ, અંકુરણ થયું. કેવી રીતે થયું હું તમને ડિટેલમાં થોડુંક સમજાવું મિત્રો, કે જ્યારે આ પરાગરજ પરાગાસન ઉપર બેસે છે ત્યારે આ પરાગરજ એ પરાગાસન
પરાગાસન તરફથી ભેજને ગ્રહણ કરે છે, રાઈટ, પાણી ગ્રહણ કરે છે, અંતઃઆશ્રુતિ થાય છે, જેના કારણે અંદર પરાગરજની અંદર પ્રેશર ક્રિએટ થાય છે. એ પ્રેશરના કારણે આ ઇન્ટીન પેક્ટોસેલ્યુલોઝ છે, આ જે મેં દોર્યું છે આ પરાગનલિકા પેક્ટોસેલ્યુલોઝની બનેલી છે, જે એકચ્યુઅલી નિર્માણ પામે છે, પ્રેશરાઇઝ થઈને બહાર આવે છે જનન છિદ્ર મારફતે. અહીંયા મિત્રો જનન છિદ્ર છે, એ જનન છિદ્ર મારફતે બહાર આવે છે અને પરાગનલિકાનું અંકુરણ થાય છે. ઓકે, તો પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકાના વહન પામીને બીજાશયમાં પહોંચે છે. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. મેં આગળ પ્રીવિયસ લેક્ચરમાં સમજાયેલું છે મિત્રો કે એક વાનસ્પતિક કોષ અને એક જનનકોષ. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકાની વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષ વિભાજન પામે છે, રાઈટ. તો હું તમને ફરીથી સમજાવી દઉં મિત્રો, જેથી તમે ફરીથી જાણી શકો કે આ લાઈન સમજી શકો. હું બધું કાઢી નાખું છું મિત્રો હવે, રાઈટ, જેથી સમજી શકો. ઓકે, તો મિત્રો જો કે હું એક મોટું અહીંયા દેખાડું છું સ્ત્રી કેસર, આપણે મોટું દોરીએ જેથી ખબર પડે. નીચે સ્ત્રી કેસરની નીચે મિત્રો શું હશે કે આ રીતે મિત્રો બીજાશય હશે. ક્લિયર, જે મોટું દેખાડું જેથી તમે ક્લિયરલી જાણી શકો. અહીંયા મિત્રો પરાગરજ બેસે છે. ઓકે, પરાગરજની અંદર તમને ખબર છે મિત્રો કે પરાગરજની અંદર દ્વિકોષીય અવસ્થા હોય છે. એક જનનકોષ હોય છે અને એક નાલકોષ હોય છે. ઓકે, આપણે અહીંયા લખી કાઢીએ નાલકોષ અથવા વાનસ્પતિક કોષ, અને બીજો કોષ કયો હોય છે મિત્રો? જનનકોષ. ઓકે, જનનકોષ છે. તો દ્વિકોષીય અવસ્થાએ કેટલીક વનસ્પતિઓમાં મુક્ત થાય છે 60%ની અંદર, તમને ખબર છે. અને કેટલીક વાર મિત્રો ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, તો એમાં જનનકોષનું વિભાજન નહીં થાય. પણ અહીંયા મિત્રો સપોઝ દ્વિકોષીય અવસ્થાએ જો પરાગરજ મુક્ત થાય છે તો અહીંયા લખ્યું છે ક્લિયરલી, જો વાંચીએ આપણે, રાઈટ, કે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. જો મેં અહીંયા દ્વિકોષીય અવસ્થાએ પરાગરજને સ્થાપન કરાયેલું છે. ઓકે, આ ચિત્રમાં એક વાનસ્પતિક કોષ ને એક જનનકોષ તમે અહીંયા જોઈ શકો છો. નાલકોષ એટલે મિત્રો વાનસ્પતિક કોષ. ઓકે, જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનનકોષ વિભાજન પામે છે અને બે નરજન્યુ સર્જે છે. હવે મિત્રો શું થશે કે હું અહીંયા આપણે તમને દેખાડી દઉં મિત્રો કે ઓકે, અહીંયાથી મિત્રો પરાગનલિકા નીકળશે. ક્લિયર, નીચેથી જનન છિદ્રો મારફતે અહીંયાથી સમજો કે આ પરાગનલિકા નીકળી. ઓકે, પરાગનલિકા નીકળશે, આ રીતે અંકુરણ થયું. તો અંકુરણ થતાં થતાં મિત્રો શું થશે કે નાલકોષ એમને એમ રહેશે. હું અહીંયા નીચે દોરું છું, જુઓ આ નાલકોષ એમને એમ રહેશે, પણ જે જનનકોષ છે ડિવાઈડ થઈ જશે સંભાજનથી. રાઈટ, તો જનનકોષ, હવે આ બંને જનનકોષ છે મિત્રો, યાદ રાખજો, જે સંભાજનથી ડિવાઈડ થયા છે તો એ ત્રિકોષીય અવસ્થા બની ગઈ. તો આ પરાગનલિકાના ઘટકો છે મિત્રો, એમાં એક શું છે મિત્રો? નાલકોષ છે, અને બીજા બંને શું છે? તો બીજા બંને જનનકોષો છે. રાઈટ, હવે તમને ક્લિયરલી ખબર પડી ગઈ છે, રાઈટ. અને બે નરજન્યુ સર્જે છે. તો અહીંયા જુઓ મિત્રો, આ બે શું છે? નરજન્યુ છે, અને આ શું છે? તો નાલકોષ છે. ક્લિયર છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નરજન્યુઓ ધરાવે છે. રાઈટ, તો મેં તમને હમણાં કીધું કે એવી પરાગરજો છે કે જેની અંદર ઓલરેડી 3 કોષો હોય છે, તો એની જે પરાગનલિકા છે પહેલેથી જ મિત્રો 3 કોષો આ રીતે ધરાવે. જો નીચે આકૃતિ દોરી છે, પહેલેથી 3 કોષો ધરાવે. ઓકે, જે મેં ઓલરેડી પહેલાં સમજાયેલું છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે. તો અહીંયા હું તમને આકૃતિમાં ક્લિયરલી બતાવું છું ફરીથી, રાઈટ, કે આ સ્ત્રી કેસર છે. રાઈટ, ફરીથી આપણે મોટી દોરી જેથી તમે ક્લિયરલી સમજી શકો, રાઈટ, કે આ પરાગવાહિની છે અને અહીંયા મિત્રો બીજાશય છે. ઓકે, આ બીજાશય છે, અને બીજાશયમાં મિત્રો આ તમને ખબર છે કે અંડક આ રીતે આવેલું હોય છે. રાઈટ, અને અંડકની અંદર આ નીચે તમે દેખાઈ રહ્યું છે એ મિત્રો શું હશે? છિદ્ર હશે. રાઈટ, અંડ છિદ્ર હશે. ક્લિયર, અને અંડ છિદ્રમાં મિત્રો ભ્રૂણપૂટ હશે. તમે અહીંયા જોઈ શકો છો, મતલબ અંદર અંડકની અંદર ભ્રૂણપૂટ હશે, અને ભ્રૂણપૂટની અંદર આ બે સહાયક કોષો હશે. રાઈટ, અને વચ્ચોવચ્ચ અંડકોષ હશે. હું ઘાટો કરી દઉં છું અંડકોષ. ઓકે, અને એના સિવાય મિત્રો વચ્ચોવચ્ચ બે કોષ કેન્દ્રો આવેલા હશે, અને ઉપર મિત્રો પ્રતિધ્રુવીય કોષો હશે. આ રીતે રચના હશે. રાઈટ, તો હવે શું થશે કે આ પરાગરજ છે એ પરાગરજનું અંકુરણ થયું છે. આપણે જો નાનકડું અંકુરણ અહીંયા દેખાડીએ છીએ કે અંકુરણ થયું છે, અને અંકુરણથી મિત્રો અહીંયા પરાગનલિકા છે એ અંડછિદ્ર મારફતે પ્રવેશે છે. અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો. રાઈટ, તો આ જે કહેવાશે પોરોગેમી પ્રકાર કહેવાશે મિત્રો, યાદ રાખજો, પોરોગેમી. રાઈટ, તો અંડછિદ્ર મારફતે તમે જોઈ શકો છો શું પ્રવેશે છે કે પરાગનલિકા પ્રવેશે છે. હું આ ઘાટી કરું છું જેથી તમે ક્લિયર જોઈ શકો. તો આ પરાગનલિકા અંડછિદ્ર મારફતે પ્રવેશેલી છે. ઓકે, રાઈટ, તો અહીંયા ક્લિયર લખ્યું છે અંડછિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે. જો અંડકમાં પ્રવેશે છે, આ અંડક છે મિત્રો, ક્લિયર, આપણે ઓલરેડી પહેલાં ભણી ચૂક્યા છીએ. રાઈટ, તો અંડક છે, અંડકમાં પ્રવેશી છે. ઓકે, તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે. હવે જો અંડકમાં પ્રવેશે છે, આ અંડક છે એની અંદર પ્રવેશે છે, અને અંડકમાંથી ભ્રૂણપૂટમાં પ્રવેશે છે. ભ્રૂણપૂટમાં મિત્રો અહીંયા ડોટ દેખાડું છું, આ સહાયક કોષ છે.
રાઈટ, સહાયક કોષ છે. અને બાજુમાં મિત્રો એની બાજુમાં અહીંયા તંતુમય ફિલિફોર્મ્સ હોય, રાઈટ, તંતુમય ઘટકો હોય, જે અહીંયા અલગ પેનથી હું દેખાડું એટલે તમે વધારે જોઈ શકો મિત્રો. તો તંતુમય ઘટકો જે ક્યાં હોય એક્ઝેક્ટલી હું બતાડું છું. જો અહીંયા મિત્રો તંતુમય ઘટકો છે, ગ્રીન પેનથી દેખાડ્યા છે, રાઈટ. તંતુમય ઘટકો દ્વારા જે પરાગ નલિકા છે, રાઈટ, એ અંદર જશે, સહાયક કોષમાં જશે. ક્લિયર? તો અહીંયા લખ્યું છે કે તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે. જો એક સહાયક કોષમાં પ્રવેશી, રાઈટ, આકૃતિમાં હું તમને ફરીથી બતાડું છું, ઉપરની આપણે આકૃતિ દોરી છે એમાં તાજેતરમાં અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે સહાયક કોષોના અંડછિદ્રી છેડે આવેલા તંતુમય ઘટકો પરાગ નલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. તો પરીક્ષામાં પૂછાય મિત્રો કે આ જે તંતુમય ઘટકો છે એનું કામ શું છે? તો એ પરાગ નલિકાને ડાયરેક્શન આપે છે, દિશા આપે છે પ્રવેશવા માટે. ક્લિયર? તો અહીંયા આપણે લખી કાઢીએ તંતુમય ઘટકોનું કાર્ય શું છે મિત્રો? તો પરાગ નલિકાને પ્રવેશવા માટે શું આપે છે? દિશા આપે છે, રાઈટ, માર્ગદર્શન પૂરું પાડે છે. આ બધી જ ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહેવામાં આવે છે. મતલબ પરાગરજ ઉપર સ્થાપિત થઈ પરાગ નલિકાનું અહીંયા નિર્માણ થયું, અંકુરણ થયું પરાગ નલિકાનું, અને પરાગ નલિકાનું અંકુરણ થઈ અને મિત્રો અંડકમાં પ્રવેશી, ભ્રૂણપુટમાં પ્રવેશી, તંતુમય ઘટકો દ્વારા એ સહાયક કોષમાં ગઈ, ત્યાં સુધીની બધી જ ઘટનાઓ આપણે એને આંતરક્રિયાઓ કહીશું, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહીશું. તો અગાઉ જણાવ્યા મુજબ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ સંગતતાનો સમાવેશ થાય છે. મતલબ જો પરાગરજ સ્વીકૃત હશે તો સંગત કહેવાશે, નહીં હોય તો સ્થાપન નહીં થાય મિત્રો, જેને અસંગત કહેવાશે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફારો કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. મતલબ કે જો મિત્રો આનું જ્ઞાન હોય આપણને કે કઈ પરાગરજ સંગત છે, કઈ પરાગરજ અસંગત છે, જો અસંગત હોય તો એમાં કેટલાક ફેરફારો કરીને આપણે કૃત્રિમ રીતે એ પરાગરજનું પણ સ્થાપન કરાવી શકીએ છીએ અને આપણે ઇચ્છિત લક્ષણો મેળવી શકીએ છીએ જો મેળવવા હોય તો, રાઈટ. તો વનસ્પતિ સંવર્ધનની અંદર આપણે આ ક્લિયરલી જોઈ શકીએ છીએ. ઓકે, તો મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ જે આંતરક્રિયાઓ છે, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. અહીંયા નેચરલ જે આકૃતિ દેખાડી છે એ પણ તમે જોઈ લો મિત્રો, કે આ આકૃતિમાં મિત્રો નેચરલ આકૃતિ છે. અહીંયા તમે જુઓ કે અહીંયા અંડકોષ છે મિત્રો, આ અંડકોષ દેખાડેલો છે, આ કેન્દ્રસ્થ કોષ છે, મોટો કોષ જે કેન્દ્રસ્થ કોષ છે, આ ભ્રૂણપુટની રચના છે, રાઈટ. અહીંયા જો અહીંયા નલિકા આવી રહી છે, અહીંયા તમે જો હું ગો રાઉન્ડ કરું છું, પરાગ નલિકા જેમાં નરજન્યુ છે બે દેખાડે છે, એક મોટો વાનસ્પતિક કોષ દેખાડેલો છે, રાઈટ. સહાયક કોષ છે, અહીંયા તમે જોઈ શકો છો સહાયક કોષ છે, પાછળ સહાયક કોષ દેખાડેલો હશે મિત્રો, રાઈટ. તો તંતુમય પ્રસાધન અહીંયા દોરેલા છે જે ડાયરેક્શન આપશે. અહીંયા કોષરસ પટલો છે, દરેક કોષના કોષરસ પટલો હોય મિત્રો. તો નરજન્યુ જે બે નરજન્યુ છે અંદર મુક્ત થશે, એ આપણે ઇન ફ્યુચર જોવાના છીએ કે કેવી રીતે ફલન થાય છે. ઓકે, તો ફલન પણ ડિટેલમાં જોઈશું. તો આપણે આકૃતિ મેં અહીંયા દોરી છે એ પણ તમને સમજાઈ ગઈ છે અને જે અહીંયા આપેલી છે એ પણ તમને સમજાઈ ગઈ છે. તો તમે મિત્રો શું કરો કે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેહદી અને બારમાસી જેવી વનસ્પતિની પરાગરજને શર્કરાનું દ્રાવણ લગભગ 10% ધરાવતી સ્લાઇડ પર આસ્થાપન કરી તેનો અભ્યાસ કરી શકો છો, રાઈટ. 15 થી 30 મિનિટ બાદ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં અવલોકન કરો. પરાગરજમાંથી બહાર આવેલ પરાગ નલિકા તમે જોઈ શકશો, રાઈટ. અંકુરિત થયેલી પરાગ નલિકા તમે જોઈ શકશો જો તમે આવી રીતે અભ્યાસ કરશો સ્લાઇડમાં, રાઈટ. કે 10% જે શર્કરાનું દ્રાવણ છે એની અંદર મિત્રો પરાગરજને મૂકો અને પરાગરજ ઉપરથી આ રીતે મિત્રો અંકુરણ ક્લિયરલી દેખાશે. ક્લિયર? આ રીતે અંકુરણ થયેલું દેખાશે, સૂક્ષ્મદર્શકમાં તમે જોઈ શકો છો, રાઈટ. તો મિત્રો આ બધી આંતરક્રિયા છે, રાઈટ. આટલા સુધી મિત્રો આ વિડીયોમાં રાખીએ છીએ. તમને આઈ હોપ તમને આ બધું જ ક્લિયર ખબર પડી ગઈ છે, એક વર્ડ સમજ પડી ગઈ છે. જો મિત્રો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને રિપ્લાય જરૂરથી આપું છું. બધાના રિપ્લાય મિત્રો આપું છું. મારા વોટ્સઅપ ગ્રુપ પર જોડાવવું હોય તો મને મેલ કરી દેજો, mewada manish1@gmail.com. ત્યાં આગળ હું તમને રિપ્લાય જરૂરથી આપીશ અને વોટ્સઅપમાં જોઈન કરી દઈશ. મારા ટેલિગ્રામની લિંક નીચે આપેલી છે, ત્યાં પણ તમે ટેસ્ટ આપી શકો છો, પ્રશ્નોના જવાબ મેળવી શકો છો, લિંક મેળવી શકો છો. ઓકે, તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.